સો હેલો ગાઈસ, તો કેમ છો બધા? તો આજના મારા ન્યૂ મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાના છે ક્રિકેટ રમવા. તો આજે આપણે મિની બ્લોગ સ્ટાર્ટ કર્યો છે સીધો ઘરેથી, અને આજે આપણી સાથે આવવાના છે ક્રિકેટ રમવા નાની એવી દુનિયામાં મોટું એવું નામ, એટલે કે આપણા ઈશરભાઈ. તો આજે આપણે લઈ જવાના છીએ ઈશરભાઈને સાથે. એ પહેલાં તમે તમારા ભાઈનો આઈફોન જોઈ લ્યો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આજના મિની બ્લોગ. ગાઈસ, આપણે ઘરની બહાર નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ ઈશરભાઈની શેરીમાં, અને આપણે એક ભાઈબંધ જાય છે પાકના કોથરા ઉલાડતો सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. સો ગાઈસ, જો આપણે ઈશરભાઈ આવી ગયા છે નાની એવી દુનિયામાં મોટું એવું ના, એટલે કે આપણે ઈશરભાઈ. તો હેલો ઈશરભાઈ, તો આજે આપણે જવાનું છે. ચાલો કન્ટિન્યુ. તો આપણે હું તમને ગ્રાઉન્ડમાં પહોંચીને મળું. સો लेकिन ये साला कर क्या रहे हैं? તો અહીંયા આવીને ગ્રાઉન્ડે આવીને અમને ખબર પડી અમારા ઉપર થઈ ગયો મોટામાં મોટો પ્રેન્ક. અહીંયા તો કોઈ છે જ નહીં, કોઈ ક્રિકેટ રમવા વાળું છે નહીં. સો ગાઈસ, તો હવે આ લગડ ધક્કો ખાતો છે તો વેસ્ટ ન કરાય. તો ચાલો ઘડીક વાર અહીંયા બેહી, જો કોઈ આવે તો ઉડે તો જા ન કે બાવરિયાઓ ગા ઊભું રહેવું ઘર ભેગું થાને ભાઈ. સો ગાઈસ, તો અમને અડધી કલાકથી પણ વધારાનો સમય થઈ ગયો છે, અને અહીંયા ગરમી બહુ થઈ છે, એટલા માટે અમે અહીંયા બાવરના છાંયે બેઠા હતા. અને આ ઈશાદભાઈ પણ આપણા સાથે હજી લગણ કવિણાના બેઠા છે. અમને એમ હતું કે અહીંયા કોઈક રમવા આવશે, પણ હજી લગણ કોઈ આવ્યું નથી, અને અમને લાગતું નથી કે હવે કોઈક આવશે, એટલા માટે અમે ઘરે જઈએ છીએ. અને ગાઈઝ, અને આ અમારા ગામમાં વસ્તુ લગાવવામાં આવેલ છે, અને જો આ વસ્તુ તમારા ગામમાં હોય તો મને આનું નામ કોમેન્ટમાં કરી દેજો, કારણ કે મને આનું નામ નથી આવડતું. અને ગાઈઝ, તમે ક્યાંથી મારો મિની બ્લોગ જોવો છો તે મને કમેન્ટમાં કરી દેજો. અને આજના મિની બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબ કરી દેજો. હું આ યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર બંને પણ મૂકવાનો છું. તો મળીએ બીજા મિની બ્લોગમાં, ત્યાં સુધી બાય.